નજર કરીએ રાજકોટ ઉપર તો રાજકોટના સુપેડીમાં મંદિર હસ્તક્ષેપ કરવાનો મામલો, જ્યાં પ્રશાસને મંદિર હસ્તક્ષેપ કરતા ભાવિકોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિર પ્રશાસને કર્યું છે હસ્તક્ષેપ કે જ્યાં સનાતન ધર્મના 26 પ્રકારના ફ્રી મનોરથ ચાલતા હતા, ત્યારે મંદિરમાં ચાલતી ફ્રી સેવાઓ બંધ કરાતા રોષ ભભૂક્યો છે। ત્યારે 3 દિવસમાં નિરાકરણ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અમુક વિવિધ મીડિયાઓમાં વાતો વહેતી થઈ છે કે અમુક પ્રકારના પ્રતિબંધો સરકારશ્રી દ્વારા વહીવટ લેવામાં આવ્યા બાદ લાદવામાં આવ્યા છે। આવું કંઈ છે નહીં। મુરલી મંદિરની વહીવટ સમિતિ દ્વારા કોઈ પણ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવેલા નથી। ભાવિક ભક્તો એમની પૂજા, આરતી, ધ્વજારોહણ જે કરે છે તે સમયસર કરી શકે છે। એના ઉપર કમિટી દ્વારા કોઈ પણ પ્રકારે કોઈ પણ નિયંત્રણ લાદવામાં આવેલા નથી। કોઈ ધજાનો ચાર્જ વસૂલ લેવામાં આવતો નથી કે એ બાબતે પણ કોઈ નિર્ણય સમિતિ દ્વારા કરવામાં આવેલો નથી। ગઈ 5 તારીખે 5/2 અમે જે મામલતદાર સાહેબને આવેદન આપ્યું હતું, એનું કારણ એવું હતું કે મામલતદાર સાહેબે પૂજારીને અહીંથી બોલાવીને કીધું હતું કે ભાઈ જે ધજાજી અને તમારા જે અન્ન ક્ષેત્ર એ બધું બંધ કરી દો અને હવેથી મામલતદાર હસ્તક બધું ચાર્જેબલ જે નક્કી થશે ગવર્મેન્ટ તરફથી એ રીતે ચાલુ થશે। એનો અમને વિરોધ હતો અને અમે આવેદન આપ્યું હતું કે ભાઈ અમારું જે સત્કર્મ આ મંદિરમાં ચાલે છે એ નિઃશુલ્ક ચાલે છે, એમાં સરકારશ્રી કોઈ પણ જાતનો હસ્તક્ષેપ ન કરે। આ મંદિરમાં જે વિવાદ ચાલે છે એનાથી અમને ભક્તગણોની ધાર્મિક લાગણી બહુ દુભાણી છે। અહીંયા બહુ સરસ બધી રીતે બાપુશ્રીની પરવાનગીથી નિઃશુલ્ક બધા મનોરથો પૂર્ણ થતા, જે અત્યારે સરકારશ્રીના હસ્તક્ષેપ કરવાથી બધું બંધ છે। ધજાજી મનોરથ અમારે મામલતદારશ્રી પાસે નોંધાવા જવાના, આવા બધા જે સરકારશ્રીના હસ્તક્ષેપ છે એ અહીંથી દૂર કરે અને અમને ભક્તજનોને જે રીતે બાપુ નિઃશુલ્ક પરવાનગીથી અમને બધું કરવાની આનંદ આપતા અમે મોજ કરતા છે। મંદિરનો વિવાદ જે સનાતન ધર્મને નામ ઉપર જે વિવાદ થયો છે એ વિવાદમાં ભગવાન પણ અટાણે રાજી નથી અને અમે સંતો પણ રાજી નથી। તો વિવાદ વિશેષ કંઈ નથી, એક ભક્તોની લાગણી દુભાણી છે। સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આ લાગણીને માન આપી અને ભક્તજનો અને ભગવાનને પણ સારું